નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। આજથી પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે દાહોદ નજીક આવેલા પ્રાચીન કેદારનાથ મંદિરે ભક્તોની ભીડ જોવા મળી। આસ્થા અને શ્રદ્ધાની સાથે મહાદેવની પૂજા અર્ચના કરી। આજથી પવિત્ર શ્રાવણ માસના પ્રારંભમાં દાહોદના શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી। દાહોદ નજીક આવેલું પ્રાચીન કેદારનાથ મહાદેવ મંદિર કુદરતી સૌંદર્ય વચ્ચે ઘેરાયેલું છે। પહાડોની નીચે આવેલા આ મંદિરમાં એક તરફ પાણીનું ઝરણું વહેતું હોય છે અને ગુફામાં મંદિર હોય તે પ્રકારનો આહ્લાદક નજારો જોવા મળે છે। આજે ગુજરાતી શ્રાવણ માસનો પ્રથમ દિવસ સોમવારથી શરૂઆત થઈ રહી છે। સમગ્ર દાહોદ તાલુકો, દાહોદ જિલ્લો અને આસપાસના મધ્યપ્રદેશ, રાજસ્થાનના ભક્તો પણ કેદારનાથ મહાદેવ ખાતે દર્શનાર્થે પધારે છે। અને આ મહાદેવની કહેવત છે કે આ મહાદેવજીનું સ્થાપન ધર્મરાજાના હસ્તે, પાંડવોના હસ્તે થયું હતું। અહીંયા આગળ દરેક સોમવારના રોજ મેળા પણ ભરાતા હોય છે। તમામ ભક્તો પોતાની શ્રદ્ધા ભક્તિથી દર સોમવારે સંપૂર્ણ મહિનો પૂજા અર્ચના માટે આવતા હોય છે। ભગવાનના દર્શનની સાથે અહીં લોકો પિકનિક કરવા પણ આવતા હોય છે અને શ્રાવણમાં ભક્તોનો ઘસારો જોવા મળે છે। શ્રાવણના દરેક સોમવારે અહીં મેળો ભરાય છે। એક દંતકથા પ્રમાણે આશરે 500 વર્ષ પહેલા અહીં પાંડવોએ રોકાણ કર્યું હતું અને તપસ્યા કરી હતી। પાંડવો દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। કેદારનાથ મહાદેવ મંદિર દાહોદ તાલુકાના ચોસાલા ગામે આવેલ છે। આ સ્વયંભૂ અને પહાડોની વચ્ચે ગુફાની અંદર આવેલું એક સુંદર અને રમણીય ભગવાન શિવનું મંદિર છે। અહીંયા દર સોમવારે, શ્રાવણના દરેક સોમવારે મોટા મેળાઓ ભરાય છે અને અમે લોકો સતત એ દર્શનાર્થે આવતા હોઈએ છીએ। લોકવાયકા તો એવી પણ છે કે અહીંનું શિવલિંગ સ્વયંભૂ છે। મંદિરની બાજુમાં એક ગુફા આવેલી છે જે મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતેથી નીકળે છે। પાંડવોની સેવામાં રોકાયેલા ઋષિમુનિના શિષ્ય નાગજી મહારાજ પણ અહીં રોકાયા હતા। તેમની સમાધિ પણ મંદિરના સામેના ભાગમાં બનાવવામાં આવી છે। અહીંયા દાહોદમાં જ વતની છીએ। બાળપણથી આમ તો જ્યારથી સમજણા થયા ને ત્યારથી આ મંદિર વિશે અમે જાણીએ છીએ અને અહીંયા આવતા હોઈએ છીએ। મમ્મી પપ્પા જોડે બી ક્યારેક આવેલા। પછી 2005થી તો અહીંયા દાહોદમાં સ્થાયી થયા એટલે દરેક શ્રાવણના સોમવારે આવતા જ હોઈએ છીએ। અહીંયા એક બહુ પ્રાચીન મંદિર છે। કહેવાય છે કે સાંભળ્યું છે કે પાંડવો અહીંયા આવીને વસ્યા હતા એમના વનવાસ દરમિયાન। એના પછી દર શ્રાવણના સોમવારે એટલી બધી અહીંયા ભક્તોની ભીડ લાગતી હોય છે કે ખૂબ આસ્થા ભરેલી છે અહીંયા કેદારનાથ મંદિરમાં। તેમજ એક ગુફાની અંદર આવેલું છે આ મંદિર અને ત્યાં કુદરતી સૌંદર્ય એટલું ભરપૂર છે કે ચોમાસામાં તો ત્યાંનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે। અને મહાદેવશ્રીનું મંદિર છે અને ત્યાં ખૂબ જ આસ્થા હોય છે અને લોકોની આસ્થા ત્યાં પૂર્ણ પણ થાય છે અને દર સોમવારે બધા ભક્તો આવતા હોય છે। મંદિરની બાજુમાં નાગજી મહારાજની મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવી છે। આજે શ્રાવણના પ્રથમ સોમવારે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ આરતી કરી પૂજા અર્ચના કરી હતી। ભક્તોની ભીડ સવારથી જોવા મળી રહી હતી। ભક્તોમાં આસ્થા છે કે અહીં દરેકની મનોકામના પૂર્ણ થાય છે। बोलिए केदारनाथ महादेव की जय। बाबा केदारनाथ के पावन स्थान पर आप सभी लोग पधारे हैं। ये दिव्य और प्राकृतिक स्थान है। पांडवों के द्वारा स्थापित महादेव यहाँ पर विराजमान हैं और महादेव के विषय में मैं अपनी अल्पवाणी से ज़्यादा कुछ नहीं कह पाऊँगा क्योंकि इनके गुणों को लिखने के लिए शारदा भी सामर्थ्य नहीं है। असदगिरी समज्जात कज्जलम सिंधु पात्रे सुरतरवर शाखा लेखनी पत्र मुर्वी। सातों समुद्रों की सिहाई बनाकर पूरी वनस्पतियों को लेखनी बनाकर भी लिखित यद गृहीत्वा शारदा सर्वकालम। स्वयं शारदा भी भगवान शंकर के गुणानुवाद लिखे तो तदपि तब गुणानामीश पारम न आते। उनके गुणों का कोई पार नहीं है। ये महादेव का दिव्य स्थान है। इस पर आने से सभी भक्तों की मनोरथ पूर्ण होते हैं और बाबा सबके ऊपर कृपा कर देते हैं। हर हर